બનાસકાંઠા જિલ્લાના થરાદના નવા રામજી મંદિર ખાતે આજે શ્રીમદ ભાગવત માસ કથાનો ભવ્ય પ્રારંભ થયો છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી આ કથામાં સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવશે। કથાના પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા રાજગઢ ખાતે આવેલા કીર્તિભાઈ આચાર્યની ઓફિસમાંથી પૂજાપાઠ અને વિધિવત મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી અને બેન્ડ બાજા અને નાસિક ઢોલના નાદ સાથે પોથી યાત્રા ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ નવા રામજી મંદિરે પહોંચી હતી, જ્યાં કથાનો શુભારંભ થયો હતો। કથાનો સમય દરરોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। ભક્તો માટે આ કથા શ્રવણ કરવા માટે ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે। શ્રીમદ ભગવત કથા હિન્દુ ધર્મના અતિ પવિત્ર ગ્રંથોમાંથી એક છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતાર, જીવન ચરિત્ર અને ભક્તિ માર્ગનું વિશદ વર્ણન કરાયું છે। વેદવ્યાસ દ્વારા રચિત આ ગ્રંથમાં કુલ 18,000 શ્લોકો અને 12 સ્કંધોનો સમાવેશ થાય છે। કથાના શ્રવણથી અનેક આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે। આત્મ જાગૃતિ અને ભક્તિનો વિકાસ, પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ, મન અને હૃદયની શુદ્ધિ। આજના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કથાનું શ્રવણ કર્યું અને ભક્તિમય વાતાવરણમાં ભીના બન્યા હતા। શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, પોથી યજમાન કીર્તિભાઈ આચાર્ય, ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, સરપંચ દેવરામભાઈ આસલ તથા સમિતિના સભ્યો સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ રહી હતી।